શરૂઆત કરવી છે સુરતની અંદર નાસિરનગર ડિમોલેશન થયો હતો તેનાથી। સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે અને તીખી ટકોર પણ કરી છે। કોર્ટે સવાલ ઉઠાવતા એવું કહ્યું છે કે જ્યારે નાના કર્મચારીઓને તમે સસ્પેન્ડ કરી દો છો, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો પછી મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં એવી ટકોર કરી હતી કે આ સમગ્ર મામલે જવાબદારી સરકારની હતી અને માત્ર નાના કર્મચારીઓ પર કોરડો વીંજી અને મોટા અધિકારીઓને બચાવી શકાય નહીં। કોર્ટે સરકારને એવું પણ કહ્યું હતું કે હાઈકોર્ટની આંખમાં ધૂળ ન નાખો અને જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે અંગે સ્પષ્ટ ખુલાસો આપી દો। આ મામલે કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સુરતની અંદર જે નાસિરનગર ડિમોલેશનનો મામલો હતો તેમાં હવે હાઈકોર્ટે લાલઘુમ થઈ છે અને આકરા સવાલો તે કરી રહી છે। જી લખમા, જે રીતે આ નાસિરનગરને જે છે ડિમોલેશન મામલે આજે 50 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળતો, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે લાલધૂમ થઈ છે। વકીલ હોય કે પછી સરકાર ઉપર પણ તેઓ ભડક્યા। તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે જે ફક્ત તમે વારંવાર જે તપાસ કમિટી લઈને આવી રહ્યા છો તે ફક્ત બતાવવા પૂરતી છે, પરંતુ અધિકારીઓ નથી હાજર થતા, કમિશનર હાજર નથી થતા, જવાબદાર જે ઇન્જિનિયર તે નથી હાજર થતા, જેને લઈને તેઓ પણ અકળાયા હતા। તેમણે કહ્યું હતું કે ફક્ત અધિકારીઓને સસ્પેન્ડ થવાથી કશું થશે ને, તમે કમિશનરને પણ શા માટે સસ્પેન્ડ ન કર્યા। તે ઉપરાંત આ મામલે સરકાર પણ કશું બોલતી નથી, તે મામલે પણ તેઓ અકળાયા હતા। તે ઉપરાંત જે રીતે વકીલ દ્વારા જે ચેટ જે છે ત્યાં સ્પષ્ટ કરવામાં આવી હતી કે આ ચેટ દ્વારા જે છે ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ ચેટથી કોઈ પ્રદર્શિત નથી થતું, કે ચેટ કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી થતો કે અહીં ડિમોલેશન થાય છે, પરંતુ માત્ર એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માત્ર ત્યાં દબાણ દૂર કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડિમોલેશન કરી થઈ ચૂક્યું છે। તમામ જવાબદાર અધિકારી હોય, કમિશનર હોય કે પોલીસ અધિકારી, કોઈ પણ વ્યક્તિ હાજર આજે પણ ન રહેતા આ સમગ્ર મામલે જે છે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। લાલ આંખ કરી છે સરકાર વિરુદ્ધ, પણ સરકાર પણ આ મામલે કશું બોલતી નથી અને અધિકારીઓ બોલતા નથી, કર્મચારીઓ બોલતા નથી, કમિશનર નથી બોલતા, માત્ર વકીલ મોકલી એફિડેવિટ મોકલી આપવામાં આવે છે। ત્યારે આ સમગ્ર મામલે હવે જે છે ગુજરાત હાઈકોર્ટ છે તે લાલચોળ થયું છે અને સમગ્ર મામલે તેઓ પણ સરકાર તરફ પણ લાલધૂમ થઈ છે। જી, આભાર જયેન્દ્ર। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, જેમાં પોલીસ આરોપીઓને લઈ અને ઘટના સ્થળે પહોંચી। મેહુલ ડોડિયા અને સાદિકને લઈ અને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા। આરોપીઓને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું અને 7 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ પણ ખૂબ તેજ કરી દીધી છે। રામોલ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો, જે ફટાકડાની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે અત્યાર સુધીમાં જે 10 લોકોના મોત થયા હતા, જેને લઈને અત્યારે જે આરોપીઓ છે તેમનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે હાલમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાં 2 આરોપી છે લાવવામાં આવ્યા છે, એક ડોડિયા અને એક સાદિક સહિત, તેમનું હાલમાં રિકન્સ્ટ્રક્શન આવી રહ્યું છે। સાથે સાથે જ્યારે કોર્ટમાં રિમાન્ડ માટે જે મુદ્દા કોર્ટ સમક્ષ મૂક્યા હતા, જેમાં વર્ષથી ચાલતી હતી, સાથે સાથે એક ઓર્ડર બનાવવા ફટાકડાનો આપ્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। લાયસન્સના વિના જ્યાં ફેક્ટરી છે તે ધમધમતી હતી તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવશે। ઉપરાંત જે આ ફેક્ટરીમાં મજૂરો છે, મજૂરો ક્યાંથી લાવ્યા હતા, કોના દ્વારા લાવવામાં આવી રહ્યા હતા, અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। બેંક એકાઉન્ટ અને વ્યવસાયિક કડી પણ તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈની છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। અને સૌથી મોટો મામલો કે જે ડીસા બ્લાસ્ટ પછી પોલીસે કરેલી તપાસમાં નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો, ત્યારબાદ પણ આ તેમના દ્વારા આ પ્રકારનું જે કામ છે તે કરવામાં આવી રહ્યું હતું। બાંધકામના જે અને ઉપરાંત જે તેઓ સ્ટોક બનાવી રહ્યા હતા અને સ્ટોક જે બનાવી રહ્યા હતા તેનું સ્ટોક પત્રક પણ મેન્ટેન કરવામાં આવી રહ્યું ન હતું। સમગ્ર જે મુદ્દા છે, મુદ્દાને લઈને અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં જે આરોપીઓનું જે તપાસ છે એ ક્યાં જઈને પહોંચે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
તો અમદાવાદની અંદર જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તે મામલે પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી ચૂક્યા છે. તમામ જે આરોપીઓ જેમને ઝડપી પાડવામાં આવ્યા છે તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને આખી ઘટનાનું પંચનામું થયું. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 હોય આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે. જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાળી જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ કામે સૌથી પહેલાં તો આરોપીઓ જે જણાવ કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલાં તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે. ખાતું બે આરોપી કોને અત્યારે લાવ્યા રિકન્સ્ટ્રક્શન લઈને મહત્વના મુદ્દા શું પંચનામામાં લેવામાં આવ્યા છે? એ જ મેં જે બનાવ સમયે આરોપીઓ પાસે જે 2 મોબાઈલ હતા, જે આરોપી જણાવતા હોય કે ભાઈ એ આગમાં જે એક આરોપી છે જે મેહુલ, જેનો મોબાઈલ શોધવાની કામગીરી મારા સ્ટાફ દ્વારા ચાલી રહી છે. તેમજ આ બનાવ સમયે જે ભોગ બનનાર જે કુલ 9 ભોગ બનનાર હતા, વધારે જે 10મા જણનું પણ એક દુઃખદ અવસાન થયેલ છે. તો આ બધા બનનાર છે એ લોકો કઈ જગ્યાએ આખો બનાવ કઈ રીતે બનેલો છે એ બાબતે આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવામાં ચાલી રહેલ છે. તપાસમાં કીધું કે કેટલા દિવસથી આ લોકો ચાલુ, ખરેખર કોઈ ઓર્ડર હતો કે કારણ કે અગાઉ બંધ કરી નાખી પછી ચાલુ કર્યું, એટલે કોઈ જે અગાઉ જણાવેલું તેમ આરોપીની જે માતાશ્રી છે, જે આ ગુનામાં આરોપી છે, એને હોસ્પિટલથી રજા આપીને અત્યારે એના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુમાં છે. અગાઉ આ લોકોનું જ્યારે 2014માં લાયસન્સ રદ થઈ ગયેલું, જે તે સમયે એક વ્યક્તિ આમાં કેજ્યુઅલ્ટી થયેલી, જે તે સમયે ગુનો દાખલ થયેલ અને એમના વિરુદ્ધમાં નિયમ અનુસાર કાર્યવાહી થયેલ. ત્યારબાદ આ લોકોએ 2020માં બીજી વાર એના દીકરાના નામે અલગ જગ્યાએથી લાયસન્સ મેળવેલું હતું. જે સમયે લાયસન્સ મેળવવા માટે તેઓએ નિયમ અનુસાર કાર્યવાહી કરેલી હતી. અને છેલ્લા આરોપીઓની પૂછપરછ દરમિયાન છેલ્લા 15થી 20 દિવસથી આ લોકોએ જે આગામી તહેવારો આવી રહેલ છે, ગણેશ વિસર્જનને જે બધા દશેરા નવરાત્રિ, એના અનુસંધાને આ લોકો આ જે એક્સપ્લોઝિવનું જે બનાવવાનું કામ ચાલુ હતું. બંનેના અલગ અલગ યુનિટ છે એવું પણ સામે આવ્યું છે. યુનિટ છે કોનું? આમાં જે 2 આરોપી છે, એક છે મેહુલ અને બીજો છે સાદિક. તો એમાં જે મેહુલ છે એનું અંદર પેલા જે બોમ્બ આવે છે, મિર્ચી બોમ્બ બનાવવાનું યુનિટ હતું, અને જે બીજો છે સાદિક, એનું કોઠી બનાવવાનું હતું. બંને એક જ પેલામાં, કારણ કે ભાડું જે હતું બંને અડધું શેર કરતા હતા. ભાડું 15,000 રૂપિયા બંને શેર કરતા હતા. 15માંથી એની પૂછપરછ કરવાની બાકી છે. હાલમાં એના ઘરે તપાસ કરતા મળી આવેલ નથી. બ્લાસ્ટ કોના યુનિટમાં થયું છે? બ્લાસ્ટ એ જગ્યા સાથે રહીને રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. હમણાં થોડી વારમાં હું આપને જણાવી શકું. થેન્ક યુ. અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયંકર વિસ્ફોટના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટે પકડેલા 3 આરોપીઓના 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. 10 નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને 5 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરનાર આ બ્લાસ્ટ કેસમાં પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, અને જેની સામે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ આ રિમાન્ડ દરમિયાન ગેરકાયદેસર ફેક્ટરીના સંચાલન અને બેદરકારીના આખા નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરશે. આરોપીઓના દિન 14ના તપાસ કરતા અધિકારી દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા છે. રિમાન્ડના કામે મહત્વના કારણો એવા હતા કે આરોપીઓએ આ ફટાકડા ફેક્ટરી પરવાના વગર, લાયસન્સ વગર ચાલુ કરેલી હતી, અને એની અંદર માણસો કામે રાખેલા હતા, જેમાંથી 10 માણસોનું મૃત્યુ થયેલું છે અને 5 માણસો ગંભીર રીતે ઈજા પામેલા છે, જે સારવાર હેઠળ છે. અને આ કામે આરોપીઓએ આ જે ફટાકડા ફેક્ટરી ચાલુ કરેલી, તેમાં પરવાનગી વગર ચાલુ કરેલી, ત્યારે એમને કોણે કોણે આર્થિક મદદ કરેલી છે, આ ફટાકડા ફેક્ટરીમાં એમની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એ હકીકત જાણવા માટે જરૂરી હતી. તેમજ આ કામના આરોપીઓએ આવી ફેક્ટરી બીજી કોઈ જગ્યાએ ચાલુ છે કે કેમ, એ સ્ફોટક પદાર્થ જે ફટાકડા બનાવવા માટેનો હતો, એ સ્ફોટક પદાર્થ કોની પાસેથી લાવતા હતા, એમને કોણે કોણે આ સ્ફોટક પદાર્થ આપેલો, તેમજ આ સ્ફોટક પદાર્થ આ ફટાકડા ફેક્ટરી સિવાય અન્ય કોઈ જગ્યાએ જથ્થો સંતાડેલો છે કે કેમ, રાખેલો છુપાવી રાખેલો છે કેમ, એ હકીકત જાણવી પણ જરૂરી હતી. એટલે આ સમગ્ર તપાસમાં ફટાકડા બનાવવા માટેનો સ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યો, એમને કોણે કોણે મદદ કરેલી, અને આના સિવાય અન્ય ક્યાં ક્યાં ફેક્ટરીઓ આવેલી છે એ હકીકત જાણવી જરૂરી હોય, જેને નામદાર કોર્ટે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી દિન 7ના રિમાન્ડ મંજૂર કરેલા છે.
એમસી ખાતે રામોલ ફેક્ટરી બ્લાસ્ટ મામલે શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યકરો દ્વારા વહીવટી તંત્રની બેદરકારીનો આરોપ લગાવી અને નારેબાજી કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસે મૃતકના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી. જોકે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના જ અનેક એવા મોટા નેતાઓ અને કોર્પોરેટરો પોતે ગેરહાજર હતા. શહેરના છેવાડે ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો ને 10 લોકોના તેમાં મોત થઈ ગયા અને તેને લઈને હવે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. કોર્પોરેશન કચેરી ખાતે શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કેટલાક કોર્પોરેટરો છે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે. નારેબાજી કરવામાં આવી રહી છે અને તે લોકોનો આક્ષેપ છે કે જે ગેરકાયદેસર રીતે આ ફેક્ટરીઓને જે ચાલતું હોય તેને બંધ કરવામાં આવે તે પ્રમાણેની માંગણી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. શું કહેશો, આજે અહીં વિરોધ છે, કયા મુદ્દા સાથે વિરોધ? એક ઇલીગલ લારી પર કોર્પોરેશન લગાવવા ના દે, પથારું ના લગાવવા દે, સબ્જીવાળા પેલા બહેનોને હેરાન કરે, દબાણ ખાતું પહોંચી જાય, તો આ પ્રકારની ઇલીગલ ફેક્ટરીઓ કઈ રીતે ચાલે? લાયસન્સ વગરની ફેક્ટરીઓ. અને 2014માં એક બાળક 14 વર્ષનો ત્યાં મરી ગયો હતો આ જ ફેક્ટરી ઉપર, તો પણ એને લાયસન્સ આપવામાં આવ્યું. અને પછી અત્યારે 9 લોકો, એમાં પણ 3 બાળકો, મહિલાઓ. જવાબદારી કોની? રાજકોટમાં ઘટના ઘટી, મોરબીમાં ઘટના ઘટી, બરોડામાં ઘટના, તમામ પ્રશાસનની ચૂકના લીધે. આ કોઈ આકસ્મિક ઘટના નથી, આ અકસ્માત નથી, આ ફક્ત ને ફક્ત પ્રશાસનની ચૂક. ઇન્સ્પેક્ટરો શું કરે છે, ઝોનના ઇન્સ્પેક્ટરો શું કરે છે? અમે એમ નથી કરતા કે કહી રહ્યા કે પ્રધાનમંત્રીની જવાબદારી છે, અમે એમ નથી કહેતા કે મુખ્યમંત્રીની જવાબદારી છે. અમે એ કહીએ છીએ કે શહેરના કલેક્ટરની, શહેરના કમિશનરની અને કોર્પોરેશનના કમિશનરની, આ 3 મુખ્ય અધિકારીઓની જવાબદારી છે. તો આ લેખિતમાં ગેરંટી આપો, કલેક્ટર ગેરંટી આપે, પોલીસ કમિશનર ગેરંટી આપે, મ્યુનિસિપલ કમિશનર ગેરંટી આપે કે આવી ઘટના હવે ફ્યુચરમાં નહીં થાય અને જો આ થઈ છે એમાં જવાબદાર સામે પગલાં ભરવામાં આવે. તો કોની ચૂકના લીધે આ ઘટના ઘટી છે? ગરીબ માણસના મૃત્યુની કોઈ વેલ્યુ નહીં. 4 લાખ રૂપિયા ફક્ત. અમારી ડિમાન્ડ છે કે 1 કરોડ રૂપિયા પરિવારને સહાય આપો. આ પ્રશાસનની ચૂકના લીધે આ ઘટના ઘટી છે. 9 લોકોના મૃત્યુ થયા છે. એટલે તમામ જે ઘાયલ છે એમને પણ એમના માટે પણ વળતર ચૂકવવામાં આવે અને એક પરિવારને 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે. જે અધિકારીઓની બેદરકારીના કારણે આ ઘટનાઓ ઘટી છે ને તેની સામે પગલાં લેવામાં આવે, સાથે જ બાંહેધરી પણ આપવામાં આવે કે બીજી વખત આ પ્રકારની બેદરકારી નહીં દાખવવામાં આવે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બોપલમાં દીપડાની દસ્તક, જેમાં ઘુમા વિસ્તારમાં દીપડો એ સીસીટીવીમાં કેદ થયો છે. શરણદીપ સોસાયટીના સીસીટીવીમાં આ દીપડો કેદ થયો છે. દીપડાની જાણ થતાની સાથે જ આખું તંત્ર એ ઘટના સ્થળે દોડી પહોંચ્યું હતું અને તેમના દ્વારા એ સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. બોપલના ઘુમા વિસ્તારના આ દ્રશ્ય છે, આ સીસીટીવી ફૂટેજ છે શરણદીપ સોસાયટીના, જ્યાં દીપડો આંટા ફેરા મારતો જોવા મળી રહ્યો છે. દીપડાના આંટા ફેરાને કારણે આખા જ વિસ્તારમાં અત્યારે ભયનો માહોલ છે. અમદાવાદના ઘુમામાં દીપડો દેખાયો છે. નાયબ વન સંરક્ષક ડોક્ટર મનીલ જાનીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓ કહે છે કે 4 પાંજરા મૂકવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ પણ ત્યાં હાજર છે. દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા છે અને મરઘાનું મારણ કર્યા હોવાના પુરાવા પણ મળ્યા છે. થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે અને દીપડો 5 થી 50 કિલોમીટર સુધી મૂવ થઈ શકે છે, જેથી તેને શોધવા માટે અત્યારે તજવીજ હાથ ધરાઈ રહી છે. એના જે પરમાર્ક્સ છે એ જોતાં એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય, પરંતુ લોકોને, આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યાકાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી, કેમ કે મનુષ્ય દીપડાના કુદરતી ખોરાક નથી, એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી. અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં આવેલા રહેણાંક પંથકમાં અચાનક દીપડો દેખાતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. ઘુમાની શરણદીપ સોસાયટીના ગાર્ડન વિસ્તારમાં વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક કવાયત હાથ ધરાઈ છે.
સોસાયટી પરિસરમાંથી દીપડાએ એક મરઘાનું મારણ પણ કર્યું હોવાના ચોંકાવનારા અવશેષો મળી આવ્યા છે. વન વિભાગે સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. ગઈકાલે રાત્રે દીપડો દેખાયા પછી અત્યારે આ વન વિભાગની ટીમે આ શરણદેવ જે સોસાયટી છે ત્યાં પાંજરું ગોઠવવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આ વિસ્તારમાં થઈ અને દીપડો અહીંયાથી નીકળ્યો હતો. અહીંયાથી ફૂટપ્રિન્ટ અને સીસીટીવી તમામ વસ્તુઓ અહીંયા મળી આવેલી છે અને એના ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં આ પાંજરું છે એ સોસાયટીની અંદર જ ગાર્ડન વિસ્તારની અંદર મૂકવામાં આવ્યું છે. સાથે પાંજરાની જે સ્થિતિ છે, કેવી રીતે એની મૂવમેન્ટ કરે છે, પાંજરાનો જે ડોર છે એ ક્લોઝ થવા માટે ઓપન છે કે કેમ, આ તમામ બાબતો અત્યારે ચકાસણી કરી અને પાંજરું છે તે અહીંયા આ સ્થિતિ જે છે એ અત્યારે પાંજરા આ પ્રકારે અલગ અલગ 4 જેટલા પાંજરા છે ત્યાં વિસ્તારની અંદર મૂકવામાં આવી રહ્યા છે. વન વિભાગના સિનિયર અધિકારીઓ છે એ પણ અહીંયાથી મુલાકાત તેઓએ લીધી છે આ વિસ્તારની અંદર. બીજી તરફ આ જ વિસ્તારની અંદર દીપડો ઘૂસ્યો હોવાના કારણે સીસીટીવી સહિતની બાબતોના આધારે જે મારણ કરવામાં આવ્યું છે, એક મરઘો એનું મારણ અહીંયા કરવામાં આવ્યું. ફૂટપ્રિન્ટ સહિતની જે વસ્તુઓ છે એ પણ અહીંયા બીજી જોઈ શકાય છે કે બ્લડ વાળી વસ્તુઓ છે, એની સાથે ફૂટપ્રિન્ટ અને જ્યાં નખ ઘસ્યા હોય એ પ્રકારની વસ્તુઓ અહીંયાથી ફૂટપ્રિન્ટની અંદર મળી આવેલી છે. તો બીજી તરફ જે મારણ કરવામાં આવેલું છે એ પણ કેટલીક ચીજો અહીંયા મળી હોવાનું અનુમાન છે. એના આધારને ધ્યાનમાં રાખી વન વિભાગે 3 થી 4 જેટલા પાંજરા આ અલગ અલગ એરિયાની અંદર મૂક્યા છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ જનરલ બોર્ડ પહેલા ઝપાઝપીની તસવીરો સામે આવી. નગરસેવકો અને વિજિલન્સ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. પોસ્ટર બેનર લઈ જવા મુદ્દે અહીં ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસના નગરસેવકોને પ્રવેશ સમયે રોકવામાં પણ આવ્યા. વિજિલન્સના સ્ટાફે પોસ્ટર છીનવ્યા હોવાના આરોપો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લગાવાયા. જનરલ બોર્ડ પહેલા જ કોર્પોરેશનમાં ગરમાગરમીનો માહોલ છવાઈ ગયો અને ઝપાઝપીની તસવીરો સામે આવી ગઈ, જેમાં પોલીસ એમને રોકતા પણ જોવા મળ્યા હતા. રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ મળી રહ્યું છે ને પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મકબૂલભાઈ, શું લઈને વિરોધ તમે કરી રહ્યા છો? આ આપણે અત્યારે રિવરફ્રન્ટ માટે વિરોધ કરી રહ્યા છીએ કે જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ રિવરફ્રન્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તે હાલ અત્યારે 10 વર્ષ થયા ઊભો છે અને દર વર્ષે બજેટમાં લેવામાં આવે છે અને એની અંદર આ ઇન્ટરસેપ્ટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું. એ ઇન્ટરસેપ્ટર જે લાઇન નાખી અને અત્યારે જે કુંડી ઊભી કરવામાં આવે છે એ એક પણ અત્યારે ઊભી નથી અને તેના દ્રશ્ય તમને હું આ બેનરથી જોવા દેખાડું છું કે બધી લાઈનો તૂટી ગઈ છે. તો આ ભ્રષ્ટાચાર, હવે આ ખર્ચ જે થયો એ ખર્ચ કેના ઉપર જશે? શું કહેશો? તમે સેલ્ફી પોઈન્ટનું એક પોસ્ટર લઈને આવ્યા છો, શા માટે વિરોધ? રામવનમાં જે લાઇટો નાખવાનો ખર્ચો 96 લાખ રૂપિયા થયો છે, તો કેવી રીતના થયો છે એનો હિસાબ અમે માંગી છીએ. જનરલ બોર્ડમાં આ પ્રશ્ન પૂછશું? ના, મારો પ્રશ્ન તો બીજો છે, પણ છતાં પૂછવાનો થશે તો પૂછી લેશું, ચોક્કસ પૂછશું. તમે શેના માટે આવ્યા? અમે પણ રામવનમાં જે 96 લાખનો ખર્ચ ભાજપની ભ્રષ્ટાચાર્ય કરીને રાખેલ છે, તો એનો અમે પ્રશ્નનો જવાબ માંગવા આવ્યા છીએ. કોર્પોરેશન થતા કામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ છે. કોંગ્રેસ દ્વારા અહીંયા પોસ્ટર બેનર લહેરાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય વિરોધ છે એ આજી રિવરફ્રન્ટ છે તેને લઈને, પૈસાના ખર્ચને લઈને, સાથે જ શહેરના અલગ અલગ પ્રકલ્પોની અંદર જે કંઈ પણ ખર્ચ થયો છે તેનો હિસાબ અત્યારે માંગીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં જંગલેશ્વર ડિમોલેશન અને આજી રિવરફ્રન્ટના મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવતા આખું જ રાજકારણ ગરમાઈ ગયું છે. વિપક્ષે આકરા પ્રહારો કરતા આક્ષેપ એવો લગાવ્યો છે કે આજી રિવરફ્રન્ટમાં કરાયેલો કરોડોનો ખર્ચ એ પાણીમાં ગયો છે અને ગંદા પાણીના નિકાલની કરોડોની લાઇન તૂટી જવા છતાં પણ અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવી અને બોર્ડને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ સાથે જંગલેશ્વર ડિમોલેશનના કરોડોના ખર્ચમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે વિપક્ષે સવાલો ઉઠાવ્યા કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ કાજુ કતરીનો ખર્ચ ફગાવી દીધો છે ત્યારે આ આંધણ કોણ ચૂકવશે?
અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા વિપક્ષે આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચાર સામે ઉગ્ર લડાઈ લડવાની ચીમકી આપી છે. જવાબ ચોંકાવનારા એટલા માટે છે કે જવાબ એક પણ સાચા આવ્યા નથી અને બધાએ ખોટા જવાબ આવ્યા છે. જે ભ્રષ્ટાચાર કર્યો છે તે તેના મોઢેથી જ બોલે છે. જે ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોનની એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ કરવામાં આવ્યો છે. તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શક્યા. હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી. જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી. અને જેવી પહેલા રિવરફ્રન્ટમાં જે બનાવવાનું હતું જ્યાં એ નદીની જે હાલત હતી એ જ હાલત અત્યારે છે. અધિકારીઓએ મેં જે તમામ ખર્ચ બાબતનો પ્રશ્ન પૂછેલો હતો, એમાં એ લોકોએ એમની પોતાની આંકડાની માયાજાળ અમને બતાવી દીધી છે, જેના માટે મને પૂરતો સંતોષ નથી. એટલે મેં એ લોકો પાસે લેખિતમાં જવાબ માગેલો છે. લેખિતમાં મને કાંઈ એવું લાગશે તો હું ચોક્કસ એની આરટીઆઈ પણ કરીશ. ખાસ કરીને જે મેયરશ્રીએ એવું કીધું કે 27 લાખનું જે કાજુ કતરીવાળું ખાસ કરીને બિલ, એ બિલ કેન્સલ કર્યું છે કે પેન્ડિંગ રાખ્યું, પેન્ડિંગને કેન્સલ કર્યું એવું કીધું છે. તો ખરેખર એ બિલ કોણ ચૂકવશે, ક્યારે ચૂકવાશે, એ પણ એક પ્રશ્ન અત્યારે ઊભો મને થાય છે. એટલે ખરેખર આ જંગલેશ્વર મેગા ડિમોલિશનની અંદર ડિમોલિશન નહીં પણ અધિકારીઓ અને જે તે સમયના પદાધિકારીઓનું સેલિબ્રેશન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. રાજકોટ મનપાનું મહત્વનું જનરલ બોર્ડ મળ્યું, જેમાં મેયર નેહલ શુક્લાનું બોર્ડને લઈ અનેક મોટું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેઓ કહે છે કે બોર્ડમાં સભ્યો કુલ 63 પ્રશ્નો પૂછી ચૂક્યા હતા. પ્રાથમિક તબક્કે 11 પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા પણ થઈ. ચોમાસાની સિઝન વચ્ચે સફાઈ અને પાણીના પ્રશ્નો એ વધુ આવ્યા હતા. કમિશનરે તંત્રની કામગીરીના જવાબ પણ રજૂ કર્યા. વિવાદિત આજી રિવરફ્રન્ટ સહિતના મુદ્દે પણ સ્પષ્ટતા કરવામાં આવ્યા હોવાનું નેહલ શુક્લાએ જણાવ્યું. એટલે હજી 11 પ્રશ્ન જ થયા છે, એટલે એમાં સફાઈ ઉપર આપણું ફોકસ છે. 61 સુધી રહેશું એટલે વિવિધ આયામોના પ્રશ્નો આવી જશે. પ્રજાને સ્પર્શતા બધા જ પ્રશ્નો કોર્પોરેટરો પૂછી રહ્યા છે અને તંત્ર દ્વારા એકદમ તકેદારી દ્વારા એનો જવાબ મળી રહ્યો છે. જ્યાં અમુક જવાબ સુસ્પષ્ટ નથી હોતો ત્યાં હું પણ મારા માધ્યમથી ટકોર કરી અને એમને સ્પષ્ટ જવાબ આપવાનો આગ્રહી થઉં છું. જવાબ તો સ્પષ્ટ આપ્યા છે. એમને 6 થી 7 પેટા પ્રશ્નો પૂછવાની પણ છૂટ આપી છે. એટલે જવાબ અસંતોષકારકનો કોઈ પ્રશ્ન નથી. અહીંયા જ્યારે જનરલ બોર્ડના માધ્યમથી કોઈ જવાબ માંગવામાં આવે છે તો એ સ્પષ્ટ હોય અને સચોટ હોય એનો આગ્રહ મેયર તરીકે હું પણ રાખું છું. દિલ્હીમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે વધુ ઉગ્ર બન્યું છે અને પ્રદર્શનકારીઓ એ છેક વિજય ચોક સુધી પહોંચી ગયા હતા. વિજય ચોક ખાતે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું અને જેમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. સોનમ વાંગચુકના સમર્થનમાં પ્રદર્શનકારીઓ એ સંસદ ભવનની બિલકુલ નજીક પહોંચી જતા સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ચૂકી હતી. સુરક્ષાના કડક પગલાંના ભાગરૂપે હાલ સંસદ ભવનનો મેઇન ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને આખા જ વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. દિલ્હીના વિજય ચોક સુધી પ્રદર્શનકારીઓ એ પહોંચી ચૂક્યા છે, જેમાં સોનમ વાંગચુકના સમર્થનમાં આ તમામ પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે અને તસવીરો ક્યાંક એવી પણ સામે આવી છે કે ટીયર ગેસનો સહારો તો લેવો જ પડ્યો છે, પરંતુ સુરક્ષા જાળવવા માટે અને આ પ્રદર્શનકારીઓને રોકવા માટે તેમના ઉપર લાઠી ચાર્જ કરવાનો પણ વારો આવ્યો હતો અને આ બંને તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ પ્રકારની સ્થિતિ અત્યારે વિજય ચોક ઉપર સર્જાઈ ચૂકી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરવાની ફરજ પડી ચૂકી છે, કારણ કે આ પ્રદર્શનકારીઓ એ ખૂબ આક્રોશમાં જોવા મળ્યા હતા. ખૂબ ઉગ્રતાથી તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને જેમને રોકવા માટે સંસદની અંદર સુરક્ષા જાળવવા માટે તેમને રોકવામાં આવ્યા હતા. સંવાદદાતા અજય हमारी साथ जुड़ा चुका है. जी अजय. देखिए, आज काफी अफरा तफरी का माहौल था, जो खास करके संसद मार्च जो सीजेपी या सोनम वांगचुक के आह्वान पर रखा गया था. प्रदर्शनकारी जब जंतर मंतर से संसद मार्ग की तरफ चले तो बड़ी संख्या में पुलिस फोर्स की तैनाती की गई थी, लेकिन
सारे जो प्रदर्शनकारी हैं यहाँ तक संसद भवन के पास पहुंचने में कामयाब हो गए, जिसकी वजह से जो पुलिसकर्मी है उनको लाठीचार्ज करना पड़ा, जो टीयर गैस है उसको छोड़ना पड़ा, और इसकी वजह से जो कई सारे प्रदर्शनकारी घायल हुए हैं। लेकिन करीब 3 से 4 घंटे तक ये पूरी रस्साकसी चलती रही, और कुल मिला के ये कह सकते हैं कि जो प्रदर्शनकारी हैं वो संसद भवन तक पहुंचने में कामयाब हो गए थे। लेकिन चूंकि प्रदर्शनकारियों का ऐसा कोई दूसरा इरादा नहीं था, इसलिए किसी तरह की कोई जानहानि का नुकसान या संसद भवन को किसी तरह का नुकसान नहीं पहुंचा। लेकिन वही दूसरी तरफ अगर बात करें तो सीजेपी के जो प्रवक्ता हैं उनकी जेपी नड्डा से भी मुलाकात हुई, उन्होंने एक मेमोरेंडम सौंपा और उनकी जो मांगे थी वो जेपी नड्डा जो कि स्वास्थ्य मंत्री है उनको बताया। क्योंकि नीट यूजी का जो एग्जाम है वो स्वास्थ्य मंत्रालय के एक तरह से कह सकते हैं अधीन ही आता है, तो उनसे मुलाकात काफी मायने रखती है। तो जेपी नड्डा ने भी अपनी तरफ से आश्वासन दिया कि जो आप लोगों की मांगे रखी गई उस पर सरकार विचार करेगी। लेकिन जेपी नड्डा ने साथ ही साथ प्रदर्शनकारियों से भी आह्वान किया वो धरना स्थल छोड़ दें और शांतिपूर्वक अपने घर चले जाएं, सरकार उनकी मांगों पे विचार करेगी। वही तीसरी तरफ भी अगर बात करें तो करीब 2 से ढाई घंटे कहा जा रहा है कि जो शिक्षा मंत्री धर्मेंद्र प्रधान है उनकी मुलाकात गृह मंत्री अमित शाह से हुई है। ये ऐसी बैठक है जिसपे निश्चित तौर पे पूरे देश भर की नजर है, क्योंकि जो छात्र हैं उनकी यही मांग है कि एक के बाद एक कई सारे पेपर लीक हुए हैं। ऐसे में कम से कम सरकार को अपनी रिस्पॉन्सिबिलिटी दिखाते हुए कम से कम शिक्षा मंत्री का इस्तीफा लेना चाहिए। तो अब आगे होगा क्या ये देखने वाली बात होगी, लेकिन ये जरूर है कि इसी सब खबरों के बीच गृह मंत्री अमित शाह के साथ शिक्षा मंत्री की मुलाकात हुई है। लेकिन इस सब के बीच अभी कई सारे ऐसे पॉकेट हैं जो भी प्रदर्शनकारी हैं जब वो लौट रहे हैं तो उसमें सबसे अधिक प्रभाव दिल्ली मेट्रो पर देखने को मिल रहा है, क्योंकि एंट्री के लिए काफी मशक्कत करनी पड़ रही है, एग्जिट के लिए काफी मशक्कत करनी पड़ रही है, और जो टिकट की पूरी कंडीशन है वो एक तरह से कोलैप्स हो चुकी है। बिना टिकट का लोग एंट्री कर रहे हैं, बिना टिकट का लोग बाहर जा रहे हैं। और संख्या की अगर बात करें तो ये संख्या इतनी ज्यादा थी कि 5,000-7,000 दिल्ली पुलिस कर्मियों से या जो अर्धसैनिक बल है उनके लिए असंभव था इतनी बड़ी भीड़ को संभालना। तो कहा जा रहा है कि 75 से 1 लाख के करीब ये पूरे प्रदर्शनकारी आए थे। जी ओके जी, धन्यवाद। આ વચ્ચે સુરતમાંથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં સુરતના યુવાનો રસ્તા પર ઉતર્યા છે। સોનમ વાંગચુકની માગણીઓને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં યુવાનો એ સુરત કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। યુવાનોએ સરકાર સમક્ષ સોનમ વાંગચુકની રજૂઆતો અને માગણીઓને તાકીદે સાંભળવાની ઉગ્ર અપીલ કરી છે। સુરતમાં સોનમ વાંગચુકના જે કહેવાય કે સમર્થનની અંદર અત્યારે વિરોધ થઈ રહ્યો છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મેડિકલ ક્ષેત્રે જોડાયેલા જે સ્ટુડન્ટ છે તે અત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને ન્યાયની માંગ સાથે અત્યારે વિરોધ કરી રહ્યા છે। અહીં ડૉક્ટરો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ क्यों विरोध, क्या मांग है आपकी? हमारी बस इतनी ही मांग है कि हमें एजुकेशन सिस्टम में रिफॉर्म चाहिए। ये जो एजुकेशन मिनिस्टर है पिछले 4-5 साल से एजुकेशन मिनिस्टर है और इन्होंने अगर अपना काम ढंग से नहीं हो रहा है तो वो शांतिपूर्वक रिज़ाइन कर ले। हम जंतर मंतर पे हमारे लोग जो स्टूडेंट्स है, जो फैमिली मेम्बर्स है स्टूडेंट्स के, वो पिछले 1 महीने से वहाँ पे प्रोटेस्ट कर रहे हैं पीसफुली। बस यही डिमांड कर रहे हैं कि जो एजुकेशन मिनिस्टर है वो शांतिपूर्वक अपना इस्तीफा दे दे। और हम यही चाहते हैं यहाँ पे हम सोनम वांगचुक का इलीगल डिटेंशन है उसके सपोर्ट में यहाँ पे कि ये बहुत गलत बात थी और इमीडिएटली उन्हें जो हॉस्पिटलाइज इलीगल डिटेंशन है उससे रिलीज करा जाए और जो एजुकेशन मिनिस्टर है वो शांतिपूर्वक अपना रेजिग्नेशन दे। ये पेपर लीक जो हुआ उसके दौरान ये प्रोटेस्ट शुरू हुआ है कि देयर शुड बी सम अकाउंटेबिलिटी इवन आफ्टर सो मेनी डेज ऑफ प्रोटेस्ट। इतने सारे प्रोटेस्ट डेज हो गए, सोनम वांगचुक इतने दिन भूखे रहे, फिर भी गवर्नमेंट इज नॉट कमिंग फॉरवर्ड टू टेक द रिस्पॉन्सिबिलिटी। This is not the way the democracy should function. Even after so many days of protest, he is taken forcibly to the hospital. क्यों ले जाया जा रहा है ऐसा? बिल्कुल तो જોઈ શકાય છે કે क्यों हुआ लाठीचार्ज? नहीं તો મોટી સંખ્યામાં અત્યારે મેડિકલ ક્ષેત્રે જોડાયેલા સ્ટુડન્ટો છે, વિદ્યાર્થીઓ છે, આ પ્રમાણે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે અને સોનમના જે સમર્થનની અંદર છે તે માંગ કરી રહ્યા છે કે જે કસૂરવાર છે, જે કહેવાય કે મંત્રી છે તે જે કહેવાય કે રાજીનામું આપે તેવી માંગ સાથે અત્યારે સૂત્રોચ્ચાર કરીને અત્યારે તમામ જે લોકો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે। એટલે જે દિલ્હીમાં જે વિરોધ થઈ રહ્યો છે તેના પડઘા છે તે સુરતની અંદર પણ પડ્યા છે અને સુરતના વિદ્યાર્થીઓ અત્યારે આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ, સુરત।